હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સૂજીમાંથી હાંડવાની રેસીપી. આ રીતે હાંડવો બનાવી તમે તેને બાળકોના લંચ બોક્સમાં પણ દઈ શકો છો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તો આ રીતે હાંડવો તમે પણ ચોક્કસથી બનાવજો. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. હાંડવો બનાવવા માટે આપણે એક વાટકો ભરીને સૂજી લીધી છે, જેને આપણે રવો પણ કહીએ છીએ. તો આ રીતે ઝીણી સૂજી આવે છે તે જ લેવાની. મોટી સૂજી હોય તો તેને મિક્સરમાં આપણે પીસી લેવાની. હવે તેને આપણે એક મોટું વાસણ લઈ અને તેમાં નાખી દઈશું. હવે આપણે તેમાં અડધો વાટકો ભરી અને ખાટું દહીં નાખી દઈશું. તો આ રીતે મીડિયમ ખાટું દહીં હોય તેને નાખી દેવાનું. સાથે જ આપણે અડધી વાટકી ભરીને પાણી નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તમારે છાશમાં હાંડવો બનાવવો હોય તો તમે છાશ પણ લઈ શકો. આ રીતે ખાટું દહીં હોય તો આપણે અડધી વાટકો ભરીને જ લેવાનું. તો આપણે તેમાં થોડુંક પાણી પાછું નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ, કેમ કે સૂજી છે તે પાણીને એબ્ઝોર્બ કરી લેશે. થોડુંક ખાટું દહીં હોય તો હાંડવો છે તે ખાવામાં બહુ સરસ લાગે છે. તો આ રીતે થોડું પાણી નાખી અને બેટરને બનાવી લેવાનું. આ રીતે આપણે થોડું પાણી નાખતા ગયા અને બેટરને બનાવી લીધું છે. અત્યારે આપણે ઝાઝું પાણી નથી નાખવાનું. આપણે જરૂર પડશે તો આપણે આગળ પણ પાણી તો નાખી શકશું. હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. ઢાંકણ ઢાંકી સૂજીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું, જેથી કરી સૂજી છે તે સારી રીતે ફૂલી જાય. સૂજીને રાખી અને આપણે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. પછી આપણે સૂજીને જોઈ લેવાનું. 10 મિનિટ થાય પછી તમે સૂજીને જોઈ શકો છો કે સૂજી આપણે સારી રીતે ફૂલી ગઈ છે. હવે આપણે તેમાં થોડાક શાકભાજી એડ કરી દઈએ. થોડાક આપણે તીખા મરચાંના ટુકડા નાખી દઈએ. તીખું તમારે જેટલું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાંને લઈ લેવાના. થોડીક આપણે ડુંગળી નાખી દઈએ. એક ડુંગળીને આપણે આ રીતે નાના ટુકડામાં સુધારી લીધી હતી. તમે ડુંગળી ન ખાતા હોય તો તેને કીપ પણ કરી શકાય. આમાં તમને ગમતા કોઈ પણ શાકભાજી તમે ઉમેરી શકો છો. સાથે જ આપણે લીલા ધાણા નાખી દઈશું. એક ગાજરને આપણે આ રીતે ખમણીને લીધું છે તો તેને પણ નાખી દઈએ. થોડુંક આદું આપણે આ રીતે ખમણીને લીધું છે તો તેને પણ નાખી દઈએ. શાકભાજી તમે તમારા પ્રમાણે ઓછા કે વધારે પણ કરી શકો છો. તમને કોઈ પણ શાકભાજી ભાવતા હોય એ તમે હાંડવામાં નાખી શકો છો. થોડાક આપણે ટમેટાના ટુકડા નાખી દઈએ. એક ટમેટાને આપણે આ રીતે નાના ટુકડામાં કાપીને લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડાક આપણે મીઠા લીમડાના પાંદડાને આ રીતે નાના ટુકડામાં સુધારી લીધા છે તો તેને પણ નાખી દઈએ. હવે આ બધી વસ્તુને પહેલાં તો સારી રીતે મિક્સ કરી દેવાની છે. હાંડવામાં શાકભાજી વધારે હોય તો હાંડવો ખાવાનો સરસ લાગે છે. આમાં તમને બેટર જરાક પણ ઘાટું લાગે તો તમે તેમાં થોડુંક પાણી નાખી શકો છો. અત્યારે આ બેટર મને ઠીક લાગે છે એટલે હું એમાં પાણી નથી નાખતી. બેટરને આપણે વધારે પડતું પતલું પણ નથી રાખવાનું. હાંડવાનું બેટર છે તે એકદમ ઠીક હોય છે. હવે તેમાં આપણે થોડોક ખાવાનો સોડા નાખી દઈએ, જેનાથી હાંડવો છે એકદમ ફૂલેલો બનશે. તેની ઉપર 1 ચમચી જેટલું પાણી નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાનું. આપણું હાંડવાનું બેટર બની અને રેડી થઈ ગયું છે. તમે બેટરને જોઈ શકો છો કે આ રીતે ચમચામાંથી પડે એવું બેટર આપણે રાખવાનું છે. હવે તેમાંથી આપણે હાંડવો બનાવી લેશું. હાંડવાને બનાવવા માટે આપણે નોનસ્ટિક પેન લીધું છે અને તેને આપણે ગેસ ઉપર રાખી દીધું છે. તમે તેને કડાઈમાં પણ બનાવી શકો છો. ફ્લેમને ચાલુ કરી દેશું. પેનને થોડી વાર માટે ગરમ થવા દેવાનું. પેન આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખી દઈએ. તેલને આ રીતે ફેલાવી દેવાનું. તેલને આપણે આ રીતે ફેલાવી દીધું છે. હવે તેમાં આપણે થોડીક રાઈ નાખી દઈએ. થોડાક આપણે સફેદ તલ નાખી દઈએ અને બંને વસ્તુને સારી રીતે ફૂટવા દેવાની. રાઈ અને તલ આપણે સારી રીતે ફૂટી ગયા છે. હવે તેમાં બેટરને નાખી દઈએ. તો આમાંથી આપણે અડધું બેટર નાખી દઈશું, કેમ કે આમાંથી આપણે 2 હાંડવા બનાવી અને રેડી કરશું. તો આ રીતે અડધું બેટર નાખી અને તેને ફેલાવી દેવાનું છે. આ રીતે બેટરને આપણે આ રીતે ફેલાવી દીધું છે. હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. ઢાંકણ ઢાંકી અને આપણે એને 3 થી 4 મિનિટ સુધી કૂક કરી લેવું.
હાંડવાને કૂક કરતાં આપણે 3 થી 4 મિનિટનો સમય થયો હશે. ત્યાર પછી આપણે હાંડવાને જોઈ લેવાનો. તો હાંડવાને તમે જોઈ શકો છો કે હાંડવો આપણો ઉપરથી ડ્રાય થઈ ગયો હશે. હવે તેને બીજી સાઈડમાં પલટાવી દઈએ. તો આ રીતે હાંડવાને આપણે બીજી સાઈડમાં પલટાવી દઈશું. એક બાજુ હાંડવાને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બની ગયો છે. હવે આપણે એની કિનારેથી થોડુંક તેલ નાખી દેવાનું, જેથી કરી બીજી સાઈડમાં પણ હાંડવો છે તે સારી રીતે પાકી જાય. હવે તેને આપણે ખુલ્લામાં જ તળવા દેવાનું છે. હાંડવાને આપણે બીજી સાઈડમાં પણ 3 થી 4 મિનિટ માટે કૂક કરી લીધો છે. તો બીજી સાઈડમાં પણ હાંડવો આપણો સારી રીતે સડી ગયો છે. તમે હાંડવાને જોઈ શકો છો કે સારી રીતે સડી ગયો છે. હવે તેને કાઢી લઈએ. તો હાંડવાને આપણે આ રીતે થાળીમાં કાઢી લેવાનો છે. હવે આપણે સેમ પ્રોસેસ કરી અને બીજા હાંડવાને પણ બનાવીને તૈયાર કરી લેશું. આ રીતે આપણે 2 હાંડવા બનાવીને રેડી કરી લીધા છે. આ રીતે હાંડવો બનાવી તમે તેને ટમેટો કેચઅપ અથવા તો ચટણી સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.